પિતૃ કેટલા જન્મ પછી ભ્રાંતિ છોડવાની? આ ક્ષણે તું ભ્રાંતિ રાખે ક્યારે ના છોડી શકે. આ ક્ષણે ભ્રાંતિ ન રાખે તો છોડવા કોણ? તો ભ્રાંતિ ન રાખે તો અને તો મામા બહુ કહેતા આજે વાંચવા તો દીધું નહીં. કેમ રહ્યું બોલો? અમે કીધું મામી મળીને નથી લેવા એટલે કે પછી તમે અમારી પટ્ટી ઉતારો. આ ઉસ્તાદ છે, આઈડિયા વાત છે, પણ પટ્ટી ઉતારવામાં આનંદ છે ને શું વાંધો છે? इधर समझ में आती है थोड़ी के थोड़ी निकाल दिया सब. हाँ वो सब 3-4 बोर्ड रह गए हैं, वो हमसे निकलेंगे. वो निकाल देंगे ना. दूसरे का दूसरे भी सब निकालने बता जगह हो जाएगी. वो सब डॉलर भोगों में मर रहे हैं, उसका क्यों रखते हैं, है ना? आप बकता है हम सुनता है. आप बताऊँ क्या? आप बकता है हम सुनता है, नहीं? हम देखो સાચું છે કે નહીં? 100% સત્તરાની નિસંશય જગતમાં આવું સત્ય કોણ? હે આવું સત્ય ક્યાં સાંભળવા? પેલા લાવવાના નાના છે અને વ્હાઈટમાં વધારે શેકાઈ ગયા હોય નહીં. ખ્યાલ આવે ને? ખ્યાલ આવી ગયો. મોટા નહીં, આ જ નીકળવાની જગ્યા છે. હા, એ નીકળવું છે, નીકળવાની જગ્યા જ આ છે. હા સાંભળ્યું કે ઊંઘ આવતી હતી? ના સાંભળ્યું. લાગતા હતા કેવું છે? હા, આવડા હતા ત્યારે આવતા, 1.5 વર્ષના હતા ત્યાં. હા હશે જો આરામ આવે. અંદર એમ થાય ને આવું તો ઘણી વાર સાંભળ્યું, સાંભળીને ધરાઈ ગયા એવું છે. આ માડીને પૂછો એટલે સાચું કહેશે. ક્યાંય કેવો પ્રકાશ છે? આનંદ મંગળ. આનંદ મંગળ. ગુનો પડતા પછી કેવું ના હોય? ભગવાનનો આનંદ મંગલ, મનમોય આનંદ મંગલ છે. આ માડી આ બધા આ જગતના જીવો કરે છે એ સાચું કે આ સાચું? આ સાચું.
જગતના જીવો છે એ બધું મથ્યા છે અને આ હાથ જગતના જીવો બધા મિથ્યા મિથ્યા છે. મિથ્યા છે. અને આ હાચું. આ હા આ જ હાચું. જે પ્રભુનો પ્રતાપ હોય તો બીજું ના હોય. કોઈને નકશો આ પૂરો પ્રતાપ લાગે દેવાય. વર્ષ સુધી 80 વર્ષે ચાલીને આવી શકું એમ કહે. 80 વર્ષ થયો તો હું ચાલીને અહીંયા આવી શકું. હા તો પ્રભુનો પ્રતાપ છે. પ્રભુનો પ્રતાપ મળ્યો. પ્રભુ પ્રતાપ. આ અમદાવાદની ગાડીવાળા ભાઈ મને કેટલી હારી ચો લઈ ગયો છે. અને મને હમણાં કેવું અરુણ સારું છે. અમારું દેશી ગાયનો દૂધનો પ્રસાદ સેવાના ભાવમાં એમને જ કહેતી આવે. અને આ ભાઈ આ માડી માડી જ છે શું ખેતરમાંથી દૂધ સેવામાં હા દેશી ગાયમાં તો દૂધ સેવાના ભાવમાં સેવાની સેવા જેટલું મંગાવો એટલું. આટલા નજીક રહે પાછી હા, નજીક જ છે ને એટલે આ દૂધ લેવા જાય ને એની હારે આવતા રહે સવારે. અને આ ભાઈ ને આવું છે ને એ મને પાછા લઈ જાય. દૂધ લેવા જાય ને જે એની હારે આવતા રહે રોજ. અને કે આ જ સાચું એ મિથ્યા છે બધું એમ કે. અને મજબૂત છે ચાલીને આવી શકે 82 કેટલા 82 વર્ષ કેટલા એટલે જૂનું જૂનું લોહી છે. સરળ છે એકદમ સરળ આમ બાળક જેવા સરળ. આમાં સરળ હૃદયનાનું જ કામ છે બાકી કાબલીઓ જ મારો બેટો ઉસ્તાદ તો એમાં કાંઈ મળે નહીં. हम दूसरा बताएंगे नाम तो देंगे. एक लक्ष्मण तो वो आता नहीं मेरे डॉलर दोनों में ये अच्छा अच्छा बोलता. दूसरा एक कनाडा वाला भाई वो निकाल देने का था. और कौन है वो भी रहता नहीं मुकाबल वो कहाँ रहता है क्या आता है आता है ठीक है लेकिन लक्ष्मण को गोवर्धन को तो निकाल देना. हाँ वो निकाल देना वो खाली बोलने वाला है तो ये जगह हो जाएगी इसमें. अब ये है ना इसको ही रखने का बाकी सब निकाल देने का. બધાએ અવતાર તો બગાડ્યો હવે મરણ સુધારે તો સાચા. ખરું કે નહીં પેલા આમાં બધાએ અવતાર તો બગાડ્યો હવે મરણ સુધારે તો સાચા નહીં તો કાંઈ નહીં. બગાડ્યું એ સાચું જ છે. અત્યાર સુધી તો બગાડ્યું એ સાચું છે. હવે સુધારવાનું એ સાચું ન કેવું નહીં. બગાડ્યું એટલે ખોટું. એટલે બગાડ્યું એ સાચું શબ્દ- કોને ખોટો રૂપિયો જડ પાછો ઘેર આવે સાચો સોગાવજે. તો બગાડ્યું અને સાચું ન ગાય તો બગડ્યું બગડ્યું એ ખોટું.
કઈ વસ્તુ બગડી ગઈ એ સાચું ન કહે ખોટું. એને સાચું નથી કીધું એ વાત તે સાચી એમ આપણે છે જ નહીં, વાતે સાચી નહીં, એ સાચું જ નહીં. પણ સુધારે, હવે મરણ સુધારે તો સાચું. બસ, નો કોમ્પ્રોમાઇઝ. અને પછી અંદર એમ રાખે હું તો મરીને અમથી પાસે જ જવાનો. તો પછી એના વગર બીજી કોઈ જગ્યા જ નહીં. એવું છે અંદર. એના સિવાય બીજી કોઈ જગ્યા જ નહીં. અંદર એ જ છે, બીજું કશું જ નથી. તો પેલી રાહ જોતી હશે. પેલો વેણકોલ કર્યો છે રામકુળ નોંધાવા. નહીં કરી એમ કે મારા હારું ટિફિન લઈને આવજો.